એક સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના સરખેજ વોર્ડમાં મતદાન દરમિયાન હોબાળો થયો। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા। કોંગ્રેસના ટેબલ પર તોડફોડ થયાનો આરોપ લગાવાયો છે। ભાજપના કાર્યકરોએ ધમકાવ્યાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। સરખેજમાં આવેલી ડાયમંડ સ્કૂલ ખાતે આ ઘટના બની હતી, ત્યારે મારામારીની આ ઘટના બની હતી અને ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર આરોપ લગાવ્યા છે। ભાજપના કાર્યકરોએ ધમકાવ્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। સરખેજમાં આવેલી ડાયમંડ સ્કૂલ ખાતે આ ઘટના બની હતી। અમદાવાદના સરખેજ વોર્ડમાં મતદાન દરમિયાન હોબાળો થયો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને કોંગ્રેસના ટેબલ પર તોડફોડ થયાનો આરોપ કોંગ્રેસના કાર્યકરોએ લગાવ્યો છે। ભાજપના કાર્યકરોએ ધમકાવ્યાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। સરખેજ વોર્ડમાં, અમદાવાદના સરખેજ વોર્ડમાં આ ઘટના બની છે। અમદાવાદના સરખેજ વોર્ડમાં મતદાન દરમિયાન હોબાળો થયેલો જોવા મળી રહ્યો છે। તો આજે આ દ્રશ્યો છે મોબાઈલ કેમેરામાં કેદ થયેલા, જેમાં કોંગ્રેસના ટેબલ પર તોડફોડ થયાનો આરોપ કોંગ્રેસના કાર્યકરોએ લગાવ્યો છે। ભાજપના કાર્યકરોએ ધમકાવ્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। સરખેજમાં આવેલી ડાયમંડ સ્કૂલ ખાતે આ ઘટના બની હતી, ત્યારે જે રીતે મતદાન કેન્દ્રની બહાર ટેબલો મૂકવામાં આવતા હોય છે અલગ અલગ પક્ષ દ્વારા લોકોને સમજાવવા માટે કે તમારો મત ક્યાં જઈને આપવાનો છે, કયા નંબરમાં જઈને આપવાનો છે, જે પણ સ્કૂલ હોય ત્યારે તે તમામ માહિતી ત્યાંથી મળતી હોય છે, ટેબલ પરથી મળતી હોય છે। ત્યારે આ પ્રકારના જે ટેબલ બહાર હોય છે, જે પણ મતદાન કરવા માટેની જે સ્કૂલ હોય તેની બહાર, ત્યાં આ પ્રકારની તોડફોડ થયેલી છે। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામે આવી ગયા। કોંગ્રેસના ટેબલ પર તોડફોડ થયાનો આરોપ લગાવાયો છે અને ભાજપના કાર્યકરોએ ધમકાવ્યાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે। તો સરખેજમાં આવેલી ડાયમંડ સ્કૂલ ખાતે આ ઘટના બની હતી। મોબાઈલ કેમેરામાં કેદ થયેલા જે આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા। તો ભાજપના કાર્યકરોએ આરોપ લગાવ્યો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી। ગૌરવ, જે રીતે આ કોંગ્રેસના કાર્યકરોએ આરોપ લગાવ્યો છે કે ભાજપના કાર્યકરોએ ટેબલ પર તોડફોડ કરી હતી, સરખેજ વોર્ડમાં આ ઘટના બની છે, ડાયમંડ સ્કૂલ પાસે આ ઘટના બની છે, શું વધુ માહિતી? मिथुन सीधा दृश्य बतावा मांगीश कि ज्યાં ડાયમંડ સ્કૂલથી 100 મીટર દૂર કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો જે મતદાર યાદી લઈને બેઠેલા હોય છે અને જે કોઈ મતદાર આવે તે મતદારને પોતાનો ક્રમાંક શોધવા માટે શોધીને તેને ક્રમાંક આપતા હોય છે। ત્યાં અચાનક કેટલાક લોકો આવ્યા હતા અને તેમને જે મતદાર યાદી હતી તે ફાડીને અહીંયા ફેંકી દીધી હતી। જે લોકો અહીંયા બેઠેલા હતા તેમની સાથે ઝઘડો પણ કર્યો હતો। એક કાર્યકર આપણી સાથે જોડાશે, તેમની સાથે વાત કરીશું કે શું થયું, શું ઘટના હતી અહીંયા? જીતુભાઈ, અન્ય એક વ્યક્તિ સાથે વાત કરીશું, શું થયું હતું અહીંયા? સાહેબ, પહેલાં બૂથ પર જ આ લોકો ગયા છે, ભરવાડ ને પેલા કેન્ડિડેટ જે છે જેઠીબેનને કોઈ ત્રિપાઠી કરી, જેઠીબેનના ઘરવાળા, એ લોકો ત્યાંથી 10-12 જણા હતા। ત્યાં આગળ જઈ જે લોકો વોટિંગ કરવા માટે ગયેલા અહીંથી મુસ્લિમ સમાજના લોકો, એ લોકોને ત્યાંથી ભગાડ્યા ત્યાંથી અને બંધ કરાવતા હતા વોટિંગ। તો પણ ત્યાં પોલીસવાળા એમને કાઢ્યા, એટલે એ લોકો દોડીને નહીં આવ્યા, અહીંયા આવીને અમારા ટેબલ ઉપર લાતો મારી અને ટેબલને પાડી દઈ અને બધું આમને કામ કર્યું। અને ભાઈ પેલો ભરવાડ હતો એવું એમ કહેતો હતો કે તમે વેજલપુરના દલિતો તમારી છોકરીને અમારી ભરવાડની સામે ઊભી રાખી અને તમે અમને શું બતાવવા માગો? જે શબ્દ મારે નહીં બોલાયો સાહેબ, એટલે એ શબ્દ નથી બોલતો। એ બી શું કાર્યવાહી કરવાની તમારી માંગણી? સાહેબ, આવા એક નંબરના હરામી લોકોને તાત્કાલિક પકડી અને અંદર નાખો। બિચારા આ મુસ્લિમ સમાજના ગરીબ માણસોની સામે દાદાગીરીથી આ લોકો વોટિંગ કરતા રોકવા માગે ને એમની નાગાઈથી 2 માણસોને તો એમણે બેસાડી દીધા અને હજી એ લોકો એમ કે 4 જીત નાગાઈથી જીત્યું। જ્યાં હોય ત્યાં બોગસ વોટિંગ કરે અને સાચું વોટિંગ કરતા હોય ને માણસ સીધી લીટીમાં, એ લોકોને આ લોકો દબાવે આ રીતે દાદાગીરી કરી। તો તમે જોયું આ દ્રશ્યો કે જે લોકો અહીંયા બૂથ પર પહોંચ્યા હતા એ લોકોએ બૂથની બહાર રહેલા ટેબલને પાડી દીધું અને જે મતદાર યાદી તેને પાડી નાખી હતી। એવો સ્પષ્ટ આક્ષેપ આ કોંગ્રેસના કાર્યકરો કરી રહ્યા છે કે મતદાન રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને જે 2 લોકોને બળજબરીપૂર્વક ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યો છે, બાકીના જે 2 ઉમેદવાર જે મેદાનમાં છે તેમને પણ હરાવવાનો તેઓ દાવો કરી રહ્યા છે। જી, આભાર ગૌરવ માહિતી આપવા બદલ। ત્યારે અહીંયા જે લોકો આવ્યા હતા અને તેમણે અહીંયા તોડફોડ કરી હતી, કોંગ્રેસનું જે ટેબલ હતું ત્યાં જે મતદાર યાદીઓ હતી તેને ફાડી નાખી હતી, કોંગ્રેસના ટેબલ પર તોડફોડ થયાનો આરોપ લગાવાયો છે।